સિયોર ખાતે ભાવનગરના માનવ અધિકાર રાષ્ટ્રીય મહામંત્રી તેમજ કોળી સમાજના આગેવાન કાળુભાઈ જાંબુચાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી। गाड़ी ले लो या पाछळ येऊ बडे पाछळ या जाओ जरा पाछळ या जाओ
યસ ઓકે ઓકે એનો જન્મદિવસ છે એમનો ફોન આવ્યો મારા જયદીપભાઈનો જન્મદિવસ છે તો આપણે ઘરે બધા બર્થડે પાર્ટી નામ તેમ કરીએ છીકા કલર આપણા વિડીયો થકી એમને એમ થયું કે બધાને જમાડીએ તો એ તરત એનો બધો બહુ બિઝી માણસ છે તો તેનો ટાઈમ કાઢીને આપણે આગળ બધા માવતરને મળવા આવ્યા. ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. સિહોરની સાથે ઘણા રોગો છે. અહીંયાના આગેવાનો અને કાળુભાઈ ખૂબ મળીને સેવાકીય કાર્ય કરતા હોય ત્યારે આજે જે સેવાકીય કાર્ય કાળુભાઈ કરી રહ્યા છે એ આવનારા વર્ષોમાં ખૂબ એમને દીર્ઘાયુ આપે, ભગવાન ખૂબ સુખ સંપત્તિ આપે અને આવા નવા માવતરોના આશીર્વાદ મળે એવી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. ભાવનગર માનવ અધિકાર એસોસિએશન જે આવે છે એના રાષ્ટ્રીય અધ્યક્ષ છે કાળુભાઈ જાંબુસર. આજે એમનો જન્મદિવસ છે. એના ભાગરૂપે અહીંયા જે આપણે બધા જે નિરાધાર બાળકો છે, વિધવા બહેનો છે, એનો આજે કાર્યક્રમ ગોઠવ્યો છે. અને કાળુભાઈ જાંબુસરને પહેલાં તો સૌપ્રથમ કે હેપી બર્થડે. અને આવો વિચારથી આગળ હાલે છે એ બહુ સારું કહેવાય. અત્યારના સમયમાં અને અત્યારના સમયમાં કોઈ પણ બર્થડે આવી રીતના ઉજવતું જ નથી. કાઢી હતી પછી દર વખતે લાયસન્સની કીટ આપે છે નિરાધાર લોકોને. શિક્ષણમાં ઘણું બધું જયેન્દ્રભાઈનું કામ સારું છે. પછી મેં કાળુભાઈ વાત કરી તો કાળુભાઈ કે નાના બહુ સારી વાત કહેવાય. પછી મને કે કાંઈ વાંધો નહીં, આપણે સિહોર હું આવીશ ટાઈમ લઈ. મેં પેલા ટાઈમ નાખ્યો. આજના કાર્યક્રમ લગભગ 5 થી 8 કાર્યક્રમ છે તો મેં કીધું કલાક ટાઈમ કાઢવો પડશે. મને કે વાંધો નહીં, આવી જાય. પછી આજે બધું થયું છે બધાને યાદ જોયું તો ભાઈ કાળુભાઈને એમ નાના ભાઈ ખરેખર આ ગ્રુપ છે એ સારી સેવા કરે છે અને ખરેખર જે આપણો જન્મદિવસ છે સારી જગ્યાએ ઉજવવાનો એને એના મનથી થયું. અને આજે ખરેખર સંજના માલિક મિલનભાઈ, અશોકભાઈ, કેશુભાઈ સોલંકી, પરિવર્તન ન્યૂઝ ચેનલ, કાળુભાઈ, બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર કે આજ જે કાર્યક્રમમાં તમે આવ્યા. અને ખાસ તમારો પણ આભાર. તમે તે અત્યારે તમારા તડકાના બધો ટાઈમ લઈને તમે અમારા માટે આવ્યા તો તમારો બધા પણ ખૂબ ખૂબ આભાર. ફોન કરશું અને તમારે એક નવો દીકરો આવી ગયો છે એમ તમારે માનવાનું. આજે કોળી સમાજમાં અગ્રણી છું અને માનવ અધિકારમાં રાષ્ટ્રીય મહામંત્રી છું. પણ જ્યારે તમને લોકોને મળ્યો અને જે જયદીપભાઈના માધ્યમથી અને અશોકભાઈની કે અહીંયા આવું કામ થાય છે, ઘણીવાર અમને ખબર જ નથી હોતી પણ ખૂબ સરસ કામ થાય છે. અને આ એક અમારો જન્મદિવસનો કાર્યક્રમ હતો પણ દર મહિને તમારે જે કાંઈ જરૂરિયાત તમને લાગે મારા થકી એ મારાથી જે થાય એ હું તમને સહકાર આપીશ. અને આ બહેનોને પહોંચે એવું કરજો. જેને કહેવાય મેડિકલ કિટ છે કે જે આયોજન થાય જનરલી કોઈ બીને દવાખાનામાં ઓર્થોપેડિકમાં કાંઈ જરૂર પડે ને પાટા કે પછી ટ્યુબ કે જે કાંઈ એ બધે આ લોકોને કાયમ માટે હું મોકલતો રહીશ દર મહિને. પાછળ પાર્વતી પતે હર હર મહાદેવ.
પણ એનું